સૌને જય સ્વામિનારાયણ. જીવન ઉત્કર્ષ મહોત્સવના અંતિમ દિવસ, પૂર્ણાહુતિ દિવસ, છઠ્ઠા દિવસની આ પારાયણમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત જેમણે હમણાં જ આપણને સૌને ખૂબ અદ્ભુત અને અદ્વિતીય લાભ આપ્યો એવા સદ્ગુરુ પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી, સૌ વંદનીય સંતો, પાર્ષદો, આપ સૌ હરિભક્તો અને આમંત્રિત મહેમાનો, આજે અધિક માસની પૂનમ અને આપણી જે પારાયણ ચાલે છે, ઘર સભા ચાલે છે, 2240મી ઘર સભા. આમ વિચાર કરીએ તોય કે 2240 દિવસ સુધી કોઈ વ્યક્તિ અલગ અલગ વિષયને લઈને વાતો કઈ રીતે કરી શકે, પણ એ ચાલી રહી છે ને હજી કેટલી ચાલશે એ તો આપણે કલ્પના કરી શકીએ એમ નથી. એવા આ પરમ પવિત્ર દિવસે પુનઃ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન, મારા ગુરુદેવના ચરણોમાં વંદન, સર્વે સંતો અને આપ સૌના ચરણોમાં વંદન. હવે મારે જે કેટલીક વાતો કહેવી છે તે સમય ઘણો થયો છે, સમયની થોડી પાબંદી પણ છે. મને જે સમય આપ્યો છે એ મર્યાદાને હું ચોક્કસપણે વળગીને મારી વાત કરીશ. ખૂબ મહત્ત્વની વાતો આપની સાથે મારે શેર કરવી છે, પણ સૌથી પહેલાં અહીંયા જેટલા લોકો બેઠા છે ને તમામ પાસે મારે નાની એવી એક કસરત કરાવી છે, કારણ કે તમે ક્યારના બેઠા બેઠા આ વાતો સાંભળો છો, એટલે નાની એવી એક કસરત કરવાની છે ને પછી આપણે વાતની શરૂઆત કરીશું. બધા પોતાનો જમણો હાથ ઊંચો કરશે, સંતો નહીં, કારણ કે સંતોની મારી એ હેસિયત નથી અને લાયકાત પણ નથી. ઓકે, બધા પોતાનો જમણો હાથ ઊંચો કરશે અને જરા મારી સામે જોજો. આંગળા છે ને આ રીતે બધા ભેગા, હા, તમામના. ઓકે, વેરી નાઇસ, બધાને બરોબર છે. હવે છે ને આ પંજો આમ પાછળ લઈ જાઓ, આ રીતે હથેળી ટૂંકમાં પાછળ. ઓકે, બરોબર છે. હવે કોણીથી હાથ વાળો, કોણીથી વાળો તમારી પીઠ ઉપર 1 વાર, 2 વાર અને 3 વાર. મારે તમારા બધાઈની પીઠ થાબડવા આવું હતું, વ્યક્તિગત રીતે શક્ય નહોતું, એટલે સામૂહિક રીતે પીઠ થાબડી. શું કામ? સાહેબ, IPLનો ફાઇનલ મેચ હોય અને તમે બધાએ અહીંયા સત્સંગની વાતો સાંભળવા માટે આવો તો બધા, ખાસ કરીને યુવાનો, એ અભિનંદનના અધિકારી છે. એટલે સૌથી પહેલાં તો તમને અભિનંદન આપ્યા. હવે પીઠ 3 વાર થાબડીને એની પાછળનું કારણ હતું, એક તો તમે બધાએ આ IPL મૂકીને સાંભળવા માટે આવ્યા. બીજું, હું અહીંયા 1 કલાકથી બેઠો બેઠો સાંભળતો હતો, કોઈ પ્રકારનો અવાજ નહીં, કેટલી શાંતિથી તમે આ વાતો સાંભળતા હતા. એટલે બીજા અભિનંદન એના હતા. અને ત્રીજા અભિનંદન મેં એડવાન્સમાં આપ્યા કે હું જ્યાં સુધી બોલવાનો છું ત્યાં સુધી એક પણ ભાઈ કે એક પણ બેન પોતાની જગ્યાએથી ઊભા થવાના નથી, એટલે એડવાન્સમાં આ ત્રીજા અભિનંદન આપ્યા. એક સરસ મજાની નાની એવી વાત સાથે આપણે જે કંઈ પણ કહેવું છે ને એની શરૂઆત કરીએ, એનો પ્રારંભ કરીએ. વર્ષો પહેલાંની વાત છે, ત્યારે ઇલેક્ટ્રિસિટીની શોધ થયેલી નહોતી. જગત છે અંધારિયા યુગમાં જીવતું હતું. એ સમયની આ વાત છે. માઇકલ ફેરેડેએ ઇલેક્ટ્રિસિટી શોધી નહોતી કે થોમસ આલ્વા એડિસને એને વીજળીના બલ્બમાં કન્વર્ટ નહોતી કરી. મતલબ કે અંધારિયો યુગ હતો. અરબસ્તાનમાં એક ગામ, અને એ ગામથી દૂર, વસ્તીથી દૂર એક ઝૂંપડું. એ ઝૂંપડામાં એક સૂફી સંત રહે, એમનું નામ રાબિયા બસરી. એ વખતે ઇલેક્ટ્રિસિટી નહોતી, લાઇટ નહોતી, એટલે અંધારું થાય, સૂર્યાસ્ત થાય ત્યારે ગામના ચોકમાં એક મશાલ પ્રગટાવવામાં આવે, એટલે ગામના ચોકમાં થોડું અજવાળું થાય. પેલા રાબિયાજી એક દિવસ સાંજ ઢળી ગઈ, અંધારું થઈ ગયું, ગામના ચોકમાં મશાલ પ્રગટાવી. રાબિયાજી ત્યાં ગામના ચોકમાં આવ્યા અને મશાલના અજવાળામાં કંઈક શોધતા હતા. 3-4 યુવાનો ત્યાંથી પસાર થયા. એમણે જોયું કે રાબિયાજી કંઈક શોધે છે, એટલે એક યુવાને પૂછ્યું, કંઈક ખોવાયું? રાબિયાજી કે હા, કપડાં સાંધવાની સોય ખોવાઈ છે. પેલા યુવાનો કે શોધવામાં મદદ કરીએ? તો કે બહુ સારું, તમે બધા યુવાન છો, હું વૃદ્ધ છું,
મારી આંખોનું તેજ ઓછું થઈ ગયું, તમે શોધશો તો ઝડપથી મળશે. એ બધા યુવાનો કામે લાગ્યા. 10 મિનિટનો સમય થયો, પેલી સોય મળી નહીં. એટલે એક યુવાને રાબિયાજીને કહ્યું કે તમે ચોક્કસ જગ્યા બતાવી શકો, કઈ જગ્યાએ ખોવાઈ, તો અમે ત્યાં જ શોધીએ, ત્યાં જ ધ્યાન આપીએ. એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધીને એવું કહે છે, સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાઈ છે. એટલે બધા યુવાનો હસવા માંડ્યા. રાબિયાજી કે હસો છો કેમ? યુવાનો કે હસીએ નહીં તો શું કરીએ? સોય ઝૂંપડામાં ખોવાઈ છે તો ગામના ચોકમાં શું શોધો છો? રાબિયાજી કે પણ ત્યાં મારી પાસે દીવો નથી, ત્યાં તો અંધારું છે, અજવાળું અહીંયા છે એટલે અહીંયા શોધવા આવી. યુવાનોએ હસતા હસતા કહ્યું કે તમે મૂરખ જેવી વાત કરો છો. સોય ઝૂંપડામાં ખોવાઈ હોય તો ગામના ચોકમાં આ મશાલ નહીં, સાક્ષાત સૂર્યનારાયણ મધ્યાહને તપતા હોય ને તો એ ના મળે, કારણ કે સોય અહીંયા ખોવાઈ જ નથી, તો મળે કેવી રીતે? મૂરખ જેવી વાત છે. હવે રાબિયાજી જે જવાબ આપે છે સાંભળજો. રાબિયાજી પેલા યુવાનોને એવું કહે છે, તો હું એકલી નહીં, દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા જ છે. એટલે બધા પેલા યુવાનો કે તમે બધાને કેમ મૂર્ખા કહો છો? રાબિયાજી જવાબ આપતા એવું કહે છે, લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને એને શોધે છે કોઈ જુદી જગ્યાએ. જગતની પ્રત્યેક વ્યક્તિ સુખ અને શાંતિ ઈચ્છે છે, પણ જગતની ગણી ગાંઠી વ્યક્તિઓ જ એ સુખ અને શાંતિનો અનુભવ કરી શકે છે, કારણ કે ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ, આપણે શોધીએ છીએ કોઈ જુદી જગ્યાએ. જ્યાં આપણને પ્રકાશ દેખાય, પછી એ પ્રકાશ પદનો હોય, એ પૈસાનો હોય, એ પ્રતિષ્ઠાનો હોય, આપણે ત્યાં શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. વાસ્તવિક રીતે આપણું સુખ અને આપણી શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ. એ સરનામું આજે મારે તમને આપવું છે. બહુ જ મુશ્કેલ છે કે ઓછા સમયમાં હું આ વાત આપની સમક્ષ પ્રસ્તુત કરું, પણ હું પૂરો પ્રયત્ન કરીશ. મારે શ્રીમદ ભાગવતના આધારે આપને વાત કરવી છે કે સાચું સુખ કઈ જગ્યાએ છે. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી તો ભાગવતની કથા કરે છે. અહીંયા બેઠેલા સંતોમાંથી પણ ઘણા સંતો ભાગવત કથા કરતા હશે. 12 સ્કંદ છે, 12 સ્કંદ. સમજો હવે અહીંથી વાતને. સ્કંદનો એક અર્થ થાય ખભ્ભો, ખભ્ભાને સ્કંદ કહેવાય. વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં 12 ખભા આપ્યા છે સુખી થવા માટેના. કોઈ પણ વ્યક્તિએ સુખી થવું હોય, સાચા અર્થમાં શાંતિની અનુભૂતિ કરવી હોય તો આ 12 ખભા આપેલા છે. પૂજ્ય સંતો જ્યારે વાત કરે ત્યારે આપણને ભાગવતના આધ્યાત્મિક અર્થો સમજાવે, પણ આજે હું આપ સૌની સમક્ષ શ્રીમદ ભાગવતના સામાજિક અને વ્યવહારિક અર્થો મૂકીશ. આ ભાગવત આપણને સામાજિક ખૂબ સરસ મજાનું માર્ગદર્શન આપે છે, વ્યવહારિક માર્ગદર્શન આપે છે, એ વાત મૂકીશ. 12 સ્કંદની વાત કરીશ, થોડી ઝડપથી આપણે વાત કરીશું. હવે જરા ધ્યાનથી અહીંયા સાંભળતા જજો. સૌથી પહેલો સ્કંદ, અને પહેલા સ્કંદમાં વેદવ્યાસજીની પોતાની કથા આવે. મારી ક્યાંય ભૂલ થાય તો આપ મને ટોકજો પણ ખરા. સૌથી પહેલા સ્કંદમાં વેદવ્યાસજીની પોતાની કથા આવે છે. વેદવ્યાસજી અત્યંત વિદ્વાન, ખૂબ જ્ઞાની, ભાગવત સહિત 18 પુરાણોની રચના કરી, અનેક શાસ્ત્રોની રચના કરી, વેદનું વિભાજન કર્યું, અદ્ભુત વ્યક્તિત્વ, ખૂબ જ્ઞાની. અને આમ છતાંય વેદવ્યાસજીને અશાંતિનો અનુભવ થતો હતો. આટલી બધી જ્ઞાની વ્યક્તિ, આટલી બધી જાણકાર વ્યક્તિ, સમાજને આટલું બધું માર્ગદર્શન આપનારી વ્યક્તિ, પણ એ પોતે જ અંદરથી પીડાતા હતા. પોતાની અશાંતિની વાત કોને કરવી? એક વખત નારદજીને મળ્યા. નારદજીની સાથે એમણે વિચાર વિમર્શ કર્યો અને પોતાને જે કંઈ પણ પીડા હતી ને એ નારદજીની સામે પ્રસ્તુત કરી કે મેં આટલા બધા શાસ્ત્રોની રચના કરી અને મેં રચેલા શાસ્ત્રોને કારણે લોકોને શાંતિ થાય છે, પણ મને હજી શાંતિ નથી થતી. નારદજી એનો ઉપાય બતાવે છે કે તમે ઘણું બધું લખ્યું છે, પણ તમે હજુ ભગવાન અને ભગવાનના ભક્તના ચરિત્ર પર જેવું લખાવવું જોઈએ ને એવું લખ્યું નથી. અને પછી વેદવ્યાસજી શ્રીમદ ભાગવત પુરાણની રચના કરે છે. પહેલા જ સ્કંદની અંદર ભાગવત પુરાણની રચના માટેના કારણની વાત વેદવ્યાસજી મૂકે છે. આ પહેલો સ્કંદ આપણને સમજાવે છે શું, આપણે એમાંથી શું સમજવાનું. અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ યાદ રાખજો, પ્રત્યેક ભાઈ, પ્રત્યેક બેન, ઇવન પૂજ્ય સંતોને પણ આ લાગુ પડે
કે આપણને એવું થાય કે હું વિદ્વાન છું, હું હોશિયાર છું, મારા સિવાય કોઈને ખબર ના પડે. સાહેબ, જ્યારે અંદર પીડા થતી હોય ને ત્યારે અભિમાનને એક બાજુ રાખીને સામાન્ય લાગતી વ્યક્તિ સાથે પણ વાતની ચર્ચા કરાય કે મને આવી પીડા થાય છે. ઉંમરમાં મોટા સંતો હોય તો નાના સંતો પણ ઘણી વખત વાંચન અને વિચારને કારણે આગળ હોઈ શકે. મને કંઈ એવું હોય તો હું નાના સંતની પાસે પણ રજૂ કરું, ભાઈ આવું થાય છે, હું શું કરું? મનમાં ને મનમાં મૂંઝાવાને બદલે મારી મૂંઝવણ હું કોઈકની સામે કહું. કેટલીય બહેનો એવી હશે કે જે બહેનો કાયમ માટે મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે, પણ કહી નથી શકતા કે હું મારી વહુને કઈ રીતે આ વાત કરું, હું મારી દેરાણીને કઈ રીતે આ વાત કરું. એને વાત કરું તો હું નાની થઈ જાઉં. આપણે નાના નથી થતા. મનની મૂંઝવણ, મનની પીડા યોગ્ય વ્યક્તિ પાસે પ્રસ્તુત કરવી, અભિમાનને એક બાજુ મૂકવું. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 41મા વચનામૃતમાં આપણને આ જ શીખ આપે છે. માનના હાડકાનું આ વચનામૃત ક્યારેક વાંચજો, વિચારજો. મહારાજે કેટલી ગર્ભિત વાતો આમાં આપણને કરી દીધી છે કે સુખી થવું હોય તો અભિમાન કે અહંકારને એક બાજુ મૂકતા શીખવું. ઘણી વખત આપણે મૂકી નથી શકતા. તમે જોજો, કેટલીક વ્યક્તિ સતત અને સતત પોતાના આ અહંકારનું પૂંછડું સાથે લઈને જ ફરતી હોય. મેં તો જોયું છે સ્વામી કે અમુક વ્યક્તિએ માંડ કરીને એક ગાડી લીધી હોય 2 લાખ રૂપિયાની, અને નંબર પ્લેટમાં નીચે લખે સરપંચ શ્રી કાગદડી ગ્રામ પંચાયત. હોદો આખી દુનિયાને બતાવો છે, બોલો. હવે એલા 2 લાખની ગાડીમાં સરપંચના. કેટલીક વ્યક્તિઓ પોતાના હોદ્દાને એક બાજુ મૂકી જ નથી શકતી. યાદ રાખજો, જો તમે તમારો હોદ્દો, તમારું માન, તમારું સન્માન એને એક બાજુ નહીં મૂકી શકો ને તો જીવનમાં સુખી નહીં થઈ શકો. આ હું નથી કહેતો, વેદવ્યાસજી કહે છે 1લા સ્કંદમાં. 2જા સ્કંદની કથા. 2જા સ્કંદમાં ખટવાંગ રાજાની એક કથા આવે છે. ઈશ્વાંકુ વંશમાં ખટવાંગ નામના એક રાજા થઈ ગયા. એક વખત દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. તે દેવોએ ખટવાંગ રાજાની મદદ માંગી. ખટવાંગ રાજાએ દેવોને યુદ્ધમાં મદદ કરી. યુદ્ધ દેવો જીતી ગયા. યુદ્ધ જીતી ગયા પછી ખટવાંગ રાજાને એવું કહે છે કે તમે મદદ કરી, અમે યુદ્ધ જીત્યા, હવે અમે તમને શું આપી શકીએ? ખટવાંગ રાજાએ એવું કહ્યું, ખરેખર મને આપશો? તો કે દેવતાઓ છીએ, માંગો જે જોઈએ તે. ખટવાંગ રાજા એવું કહે છે કે મને એવું કહી દો કે મારું મૃત્યુ ક્યારે છે. હવે દેવતાઓએ કહ્યું કે આ તો કહી શકાય એમ નથી, કારણ કે આ તો બહુ સિક્રેટ ડિપાર્ટમેન્ટ કહેવાય. પણ પછી એવું નક્કી કર્યું કે બીજું કંઈ જોઈતું હોય તો માંગો, એવું કહ્યું. ખટવાંગ રાજાએ એવું કહ્યું કે કહી શકો તો મને માત્ર એ કહો કે મારું મૃત્યુ ક્યારે છે, એ સિવાય મારે બીજું કશું જ જોઈતું નથી. પછી દેવતાઓએ જોયું, જેનો વિભાગ હશે એણે જોયું, યમરાજાએ એક જોયું, અને પછી કહ્યું કે માત્ર 2 ઘડી પછી તમારું મૃત્યુ છે. 1 ઘડી એટલે 24 મિનિટ થાય, 2 ઘડી એટલે 48 મિનિટ. હવે અહીંયા બેઠેલી વ્યક્તિ વિચાર કરો તો કે આપણને જાણ થાય કે 48 મિનિટ પછી આપણા રામ રમી જવાના છે, આપણી સ્થિતિ શું થાય? ખટવાંગ રાજાને ખબર પડી કે 48 મિનિટ પછી એનું મૃત્યુ છે. કોઈ પણ જાતના ભય વગર એ પૃથ્વી પર આવ્યા. પોતાની જે કંઈ પણ સંપત્તિ હતી એનું યોગ્ય જગ્યાએ દાન કર્યું અને તરત જ પોતે ભગવાનના ધ્યાનમાં બેસી ગયા. અને એવું કહેવાય છે કે ખટવાંગ રાજાએ માત્ર 2 ઘડીની અંદર એના આત્માનું કલ્યાણ કર્યું. હવે આ 2જા સ્કંદની કથા આપણને શું કહે? સાહેબ, સીધો અને સાદો અર્થ, આપણે વ્યવહારિક અર્થ જ કહીએ છીએ. તમારી સંપત્તિ અને તમારા સમયનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. મારી પાસે જે કંઈ પણ સંપત્તિ હોય એ સંપત્તિનો મારે વિવેકપૂર્ણ ઉપયોગ કરાય. મન ફાવે એ રીતે સંપત્તિ વપરાય નહીં. સાહેબ, અત્યારે માણસો જે કંઈ પણ દુઃખનો સામનો કરી રહ્યા છે એ પૈકીના મોટા ભાગના દુઃખ એને સામેથી આમંત્રણ આપીને બોલાવેલા છે. આપણે આપણી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરી જ નથી શકતા. પાછળ મારી માતાઓ અને બહેનો બેઠી છે, જરા આપણી જાત સાથે આપણે ચર્ચા કરીએ, ખબર પડે કે આપણે સંપત્તિનો કેટલો મોટો ગેરઉપયોગ કરવા માંડ્યા છીએ. આપણે અત્યારે આપણા લાડવા લગ્ન જેવા કરી દીધા છે. લાડવાનો પ્રસંગ હોય, પહેલાં અહીંયા જેટલી બહેનો બેઠી ને
બહેનો યાદ કરો, મોટી ઉંમરના જે માજી હોય, લાડવા લઈને જવાનું હોય, 3 કે 4 બહેનો ખાલી લાડવા લઈને જાય અને પાછા આવે. અત્યારે લાડવામાં 500 માણસોનું જમણવાર કરે, વ્યાજે પૈસા લઈ આવે અને પછી એવા હેરાન થાય. જેટલા યુવાન દીકરા દીકરીઓ બેઠા છે, મારે એ કહેવું છે કે પ્રી વેડિંગમાં આપણે 2 લાખ રૂપિયા વાપરી નાખીએ. આપણે વિચાર નથી કરતા કે મારે ત્યાં આવનાર સંતાનના ભવિષ્ય માટે, એના અભ્યાસ માટે હું શું કરીશ. 2 લાખ રૂપિયા સ્વામી. હવે તો એ બજેટ વધી ગયા. હમણાં એક જગ્યાએ હું વાત કરતો હતો, એમણે એવું કહ્યું કે પ્રી વેડિંગનું અમારું બજેટ 15 લાખ છે. 15 લાખ કઈ રીતે હોઈ શકે કે એમ ફોરેનમાં શૂટિંગ કરવા ગયા હતા અને લગ્ન વખતે આવડી જ સ્ક્રીનની ઉપર આ પ્રી વેડિંગનું ગીત બતાવે. કોઈને જોવામાં રસ ન હોય, જેટલા મહેમાન ગયા હોય મેનુની ચર્ચા કરતા હોય, સૂપના કેટલા પ્રકાર છે, મીઠાઈ કેટલી રાખી છે, અને ઓના 15 લાખ પાણીમાં જાય, કોઈ પણ જોતું નથી. સાહેબ, આપણે સંપત્તિનો કેટલો વિવેકહીન ઉપયોગ કરીએ છીએ એ તમે જોજો. મારી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય ને એ બહુ જરૂરી છે. જેને વિવેકપૂર્ણ ઉપયોગ કરતા આવડે ને સાહેબ, ગમે એવી મુશ્કેલીઓની સામે પણ એ ટકી રહે. તમે સુરતમાં રહેનારા છો, અત્યારે કેટલો મુશ્કેલ માહોલ છે એ બધા જાણે છે, પણ આ મુશ્કેલ માહોલની વચ્ચે પણ ટકી શકાય જો મારી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકું તો. હું એક ઉદાહરણ સ્વામીજી આપું, મારી સામે બનેલું છે. હું જિલ્લા પંચાયત જુનાગઢમાં એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરતો હતો, હિસાબી અધિકારી હતો, સરકારનો ક્લાસ 1 અધિકારી. 2011ની વાત. મારા એક ક્લર્ક હતા, મને મળવા માટે આવ્યા. એમની દીકરીના લગ્ન હતા એટલે એનું આમંત્રણ આપવા માટે આવ્યા હતા. મેં એમને બેસાડ્યા. એ બહુ જ પ્રામાણિક કર્મચારી હતા, 5 પૈસા પણ આડાઅવળા ન કરે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જે નિયમો આપ્યા છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત ન હોવા છતાંય પાડતા હતા. આપણે તિલક ચાંદલો કરીને બઠાવતા હોય એવું બને. એ એટલા નિયમો ચુસ્તપણે પાડતા હશે, પૂર્ણ પ્રામાણિકતાથી નોકરી કરનારો માણસ. એટલે મેં એમને બેસાડ્યા અને એમને એવું કહ્યું કે દીકરીના લગ્ન છે, સ્વાભાવિક છે કેટલો ખર્ચો થાય, કંઈ મદદની જરૂર હોય તો કયો. હું આપણા પંચાયતના કોઈ કોન્ટ્રાક્ટરને કહું તમને 2-5 લાખ રૂપિયા ઉછીના આપે, તમારી અનુકૂળતાએ 2-5 મહિને, વર્ષે ધીમે ધીમે એને પાછા આપી દેજો, તમને વ્યાજનો બોજો ના પડે. એણે મને જે જવાબ આપ્યો ને, પ્રત્યેક વ્યક્તિ સાંભળજો. મને કે ના સાહેબ, મદદની કોઈ જરૂર નથી. મેં કહ્યું પણ દીકરીના લગ્ન છે, કેટલો ખર્ચો કરવો પડે. એ કે સાહેબ, એ તો દીકરીનો જન્મ થયો ત્યારે જ ખબર હતી, હવે સાંભળજો. એણે મને એવું કહ્યું કે મારી દીકરીનો જન્મ, મારી દીકરી 23 વર્ષની છે, 23 વર્ષ પહેલાં આ દીકરીનો જન્મ થયો ને ત્યારે અમે પતિ પત્નીએ સાથે બેસીને કેટલાક નિર્ણય કર્યા હતા. અમે પતિ પત્નીએ પહેલો નિર્ણય એ કર્યો કે બાકીના બધા લોકો મહિનામાં 2 વખત બહાર જમવા જતા હશે, આપણે બહાર જમવા જવાનું બંધ કરીએ. કદાચ જરૂર પડે તો 6 મહિને એકાદ વખત જશું ક્યાંક બહાર જમવાનું બંધ કરીએ, બચત કરીએ. લોકો વેકેશનની અંદર ભારતની બહાર ક્યાંય ફરવા માટે જતા હશે, ભારતના અલગ અલગ રાજ્યમાં ફરવા માટે જતા હશે, આપણે 2-3 વર્ષે એક વખત ભારતમાં કાં તો ગુજરાતમાં ક્યાંક આટો મારશું, પણ બચત કરીએ. લોકો વર્ષમાં 2 જોડી કપડાં લેતા હશે, આપણે 1 જોડી લેશું, બચત કરીએ. અને બચત કરીને દર મહિને જે કંઈ પણ બચત થઈ હોય ને એમાંથી 1 ગ્રામ કાચા સોનાની ખરીદી કરવાની. ઘરેણું નહીં, કાચું સોનું. દર મહિને 1 ગ્રામ કાચું સોનું લઈ લેવાનું. એ કે સાહેબ 23 વર્ષ પહેલાં સોનાનો જે ભાવ હતો ને, હું 1 ગ્રામ કાચું સોનું લઈ શકતો હતો, અત્યારે જે ભાવ છે તો એ હું લઈ શકું છું, કારણ કે મારો પગાર એટલો વધી ગયો. દર મહિને સોનીની દુકાને જવાનું, 1 ગ્રામ સોનાની રકમ આપી દેવાની, 10 મહિના થાય એટલે એક સિક્કો આપે સોનાનો, એ લઈ લેવાનો. ક્યારેક સરકારે પગાર વધારો કર્યો હોય, ક્યારેક બોનસ આપ્યું હોય તો 2 ગ્રામ 3 ગ્રામ. મને એને જવાબ આપ્યો કે સાહેબ, આ 23 વર્ષમાં 1 ગ્રામ 2 ગ્રામ કરીને કુલ 35 તોલા સોનું ભેગું કર્યું છે. 35 તોલા. 15 તોલાના ઘરેણા બનાવી દીકરી અને જમાઈને ભેટમાં આપવાના છીએ. 20 તોલા વેચી નાખ્યું અને એમાંથી મારો આખો પ્રસંગ ઉકેલાઈ જશે. મારે કોઈ પાસે લાંબો હાથ કરવાની જરૂર જ નથી. તમે વિચાર તો કરો, કેવું અદ્ભુત આયોજન. મિત્રો, આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. મહારાજે શિક્ષાપત્રીમાં, વચનામૃતમાં આપણને બધાને અદ્ભુત ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શીખવ્યું છે. સ્વામી, હું તો એવું કહું કે સ્વામિનારાયણ ભગવાનના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઉપર કોઈ વ્યક્તિ પીએચડી કરવા ઈચ્છે ને તો પીએચડી થઈ શકે એટલું અદ્ભુત ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપ્યું છે. આજના ફાઇનાન્શિયલ એક્સપર્ટ એવું કહે છે કે વ્યક્તિએ પોતાની આવક કરતાં વધારે ખર્ચ કરવો નહીં. હવે આજના એક્સપર્ટો જે વાત કરે છે ને એ તો 125 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ કહી ગયા કે આવક કરતાં વધારે ખર્ચ કરવો નહીં.
સ્વામિનારાયણ ભગવાનના સાચા આશ્રિત ત્યારે કપાળમાં તિલક ચાંદલો કરીએ એ નહીં ભાઈ, ખાલી માળા કરીએ એ નહીં. મહારાજે શિક્ષાપત્રીમાં વ્યવહારિક જે કંઈ પણ નિયમો આપ્યા ને એનું ચુસ્તપણે પાલન કરવું. મહારાજે કહ્યું છે કે આવક કરતાં વધારે ખર્ચ નહીં કરવાનો તો નહીં કરવાનો. મહારાજે કહ્યું છે કે રોજે રોજ રૂડા અક્ષરે નામું લખવું, ખબર પડે કેટલા આવ્યા ને કેટલા ગયા. આમાં ઘણાને ખબર જ નહીં કે ખબર નહીં કેટલા ગયા, માથે દેવું થઈ ગયું સ્વામી, હવે ઝેર પીવું પડે એમ છે, તેલા લખતો જા, ખબર પડે કેટલા આવ્યા ને કેટલા ગયા. આ દ્વિતીય સ્કંદ આપણને એવું કહે છે કે આપણી સંપત્તિ અને આપણો સમય એ બંનેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. સમય પણ ગમે ત્યાં જતો ના રહે એ જોઈએ. સાહેબ 2240 દિવસથી નિયમિતપણે ઘર સભા થાય એ તો ગુરુજી કર્યા કરે કે આપણે થોડાક નવરા છીએ. મને એવું તરત થવું જોઈએ કે તો હું પણ કોઈ પણ સંજોગોમાં સમય કાઢીને જ્યાં ક્યાંય પણ હોય ત્યાં બેઠા બેઠા ઓનલાઈન આ ઘર સભાનો લાભ લઉં. ઘર સભામાં ક્યારેય કોઈ સંતો અહીંથી યુટ્યુબ ઉપર ચેક કરે ને કે ઓનલાઈન અત્યારે કેટલા છે તો 10,000, 15,000, 20,000 દેખાવા જોઈએ. કમસે કમ ચાલુ કરીને જોઉં તો ખરો, મારા સમયનો તો ઉપયોગ કરું. દ્વિતીય સ્કંદ આમાં ઘણાને એમ થાય કે આ ભાઈ હજી બીજા સ્કંદે પહોંચ્યા, 12મા સ્કંદે કેદી પહોંચશે, ચિંતા નહીં કરતા, આપણે ઝડપથી જ પૂરું કરશું. તૃતીય સ્કંદમાં કપિલદેવ ભગવાન અને માતા દેવહૂતિની કથા આવે છે. દેવહૂતિ માતા કપિલદેવ ભગવાનને જુદા જુદા પ્રશ્નો પૂછે છે અને કપિલદેવ ભગવાન એના બહુ સરસ ઉત્તર માતા દેવહૂતિને આપે છે. એમાં એક પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કપિલદેવ માતા દેવહૂતિની જે વાત કરે છે એવું કહેવાય છે કે શ્રીમદ ભાગવતનો સંપૂર્ણ સાર જો કોઈ એક શ્લોકમાં કેવો હોય તો આ ભગવાન કપિલદેવ પોતાના માતા દેવહૂતિને જે કહે છે ને એ એક શ્લોકમાં સમગ્ર ભાગવતનો સાર આવી જાય. એ શ્લોક કયો છે? બહુ જ સરસ મજાનો આ શ્લોક છે. તમારામાંથી કોઈને કંઈ ખ્યાલ હોય તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને જે વાત કરે છે, પ્રસંગ મજરમ પાસમ આત્મનઃ કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એવા સાધુનું શરણ પકડી લે કે જે તને મોક્ષના દ્વાર સુધી લઈ જાય. સાહેબ જરા સમજો, અહીંયા સદગુરુનો સંગ, સંતનો સંગ, યોગ્ય વ્યક્તિનો સંગ કરવાની વાત કરે છે. આજે 2240મી ઘર સભામાં પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી જે વાત કરતા હતા ને, મૂળ મુદ્દો આ જ હતો, સંગનો જ. આપ આજે તૃતીય સ્કંદ ઉપર જ વાત કરતા હતા. એવી વ્યક્તિનો સંગ કરીએ કે જે સંગ મને ભગવાન સુધી લઈ જાય, ભગવાનથી દૂર કરે એમ નહીં, એટલું યાદ રાખજો. ભગવાન સુધી લઈ જનારા માત્ર આંગળીના વેઢે ગણી શકાય ને એટલા જ છે, બાકી તો ભગવાનથી દૂર કરનારા છે. ખેંચી જાય, ભગવાનથી દૂર લઈ જાય, ભગવાનની સમીપ લઈ જાય એવા સંતો, એવી વ્યક્તિઓ એનો સંગ કરજો, એની સાથે રહેજો. મારો સંગ કેની સાથે છે ને એ બહુ અગત્યનો છે. હું કોની જોડે બેસું છું, કોની જોડે સમય વિતાવું છું. મારે એક બહુ સરસ મજાની વાત આપને કરવી છે. આપણા ઋષિ મુનિઓએ આપણને ચોઘડિયા આપ્યા છે. ચોઘડિયા, આપણે કોઈ પણ કામ કરવું હોય ત્યારે આ ચોઘડિયા જોઈને કામ કરીએ છીએ. ચોઘડિયાની સંખ્યા કેટલી છે ખબર છે? 7 ચોઘડિયા છે. 1.5 કલાકનું એક ચોઘડિયું હોય. આમાં જે લોકો ગણિત જાણતા હોય ને એ તરત એવું કહેશે, એ ભાઈ તમને ગણિતમાં ખબર નથી પડતી લાગતી. 7 ચોઘડિયા હોય, 1.5 કલાકનું એક ચોઘડિયું હોય તો 10.5 કલાક થયા. 1.5 કલાક ઘટ્યું, 12 કલાકમાં 8 ચોઘડિયા હોય. વાત સાચી, ચોઘડિયાની સંખ્યા એ 8, પણ ચોઘડિયાના નામ 7 જ છે, 8 નથી. ઘરે જઈને કેલેન્ડર જોજો. ગોઠવણ કેવી કરી છે? જે પહેલું ચોઘડિયું હોય ને એ જ ચોઘડિયું છેલ્લે રિપીટ થાય. તમે જોજો. આજે રવિવાર છે, માની લો કે રવિવારનું પહેલું ચોઘડિયું કાળ હોય તો આજે રવિવારનું છેલ્લું ચોઘડિયું જોજો, કાળ જ હશે. રવિવારનું પહેલું ચોઘડિયું શુભ હોય તો છેલ્લું ચોઘડિયું શુભ જ હશે. જે પહેલું હોય એ જ છેલ્લું હોય. આપણા આર્ષ દ્રષ્ટા ઋષિમુનિઓ આપણને એવું કહે છે, જેવી તમારી શરૂઆત હશે ને અંત તમારો એવો જ હશે. જો શરૂઆત કાળ તો અંત કાળ, અને શરૂઆત શુભ તો અંત શુભ. જેવી મારી શરૂઆત એવો જ અંત. આ ચોઘડિયા આપણને કહે છે. એના કરતાંય મહત્વની વાત જે ત્રીજા સ્કંદને આપણને ખૂબ સરસ રીતે સમજાવે. કદાચ ચોઘડિયાને આ દ્રષ્ટિએ આપણે નહીં જોયા હોય,
7 ચોઘડિયામાં એક ચોઘડિયું તટસ્થ છે, ન્યુટ્રલ. એ સારુંય નથી, એ ખરાબય નથી. એનું નામ છે ચલ. ચલને ન્યુટ્રલ કહેવાય. 3 ચોઘડિયા સારા, એને ચડતા ક્રમમાં ગોઠવા છે, શુભ, લાભ અને અમૃત. અને 3 ચોઘડિયા ખરાબ, એને ઉતરતા ક્રમમાં ગોઠવ્યા છે, ઉદ્વેગ, રોગ અને કાળ. આ ચોઘડિયા દ્વારા ઋષિ મુનિઓ એક સંદેશો આપણને એ પણ આપે છે કે આપણે પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવા તટસ્થ છીએ. આપણે સારા પણ નથી, આપણે ખરાબ પણ નથી, આપણે તટસ્થ છીએ. કોઈ પણ બાળકનો જન્મ થાય, એ બાળક સારો છે એવું પ્રમાણપત્ર તમે કઈ રીતે આપી શકો? એ બાળક ખરાબ છે એવું પ્રમાણપત્ર તમે બાળકની છઠ્ઠીમાં જાઓ અને બાળકની સામે જોઈને એવું કહો, આહા ગુંડો ગુંડો ગુંડો, કે બાળકની સામે જોઈને ઓ મોટો ભક્તરાજ. વી કાન્ટ ડિસાઇડ. એ ચલ ચોઘડિયું છે અને આપણે બધાય ચલ ચોઘડિયા જેવા છીએ. પણ આપણી આજુબાજુ કોણ આવે છે ને એને આધારે કાં તો આપણી યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની હોય અને કાં તો આપણી યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય. જો મારી આસપાસની વ્યક્તિ અને વિચાર હલકા હશે, શબ્દ સાંભળજો, મારી આસપાસની વ્યક્તિ અને વિચાર હલકા હોય તો ઉદ્વેગ ચાલુ થાય. તરત ઉદ્વેગ, અશાંતિ, મજા જ ન આવે. અને એ જ ઉદ્વેગને કારણે રોગ આવે અને રોગ પછી કાળ, વ્યક્તિ ખતમ થઈ જાય. પણ મારી આસપાસની વ્યક્તિ અને વિચાર જો ઉત્કૃષ્ટ હોય, પવિત્ર હોય, તો મારા જીવનમાં બધું શુભ બનવા માંડે, એનો મને લાભ મળવા માંડે. અને પછી અમૃત, લોકો કાયમ માટે મને યાદ રાખે. મારે અમૃત તરફ જવું છે કે મારે કાળ તરફ જવું છે, એનો આધાર હું કોની આરે સમય વિતાવું છું ને એના ઉપર રહેલો છે. અને એટલે જોજો તમારો સંગ કોણ છે. સ્વામીએ બહુ સરસ આજે વાતો કરી છે. ચોથો સ્કંદ, ચોથા સ્કંદની અંદર ધ્રુવજીની કથા આવે છે. આપણને બધાને ખબર છે, ઉત્તાનપાદ નામના રાજા હતા. એને 2 રાણી હતી. એક રાણીનું નામ સુનીતિ, બીજીનું નામ સુરુચિ. સુનીતિને એક દીકરો, એનું નામ ધ્રુવ. સુરુચિને એક દીકરો, એનું નામ ઉત્તમ. સુરુચિ રાજાની પ્રિય રાણી હતી. એકવાર ઉત્તમ રાજા બેઠા હતા. એના એક ખોળામાં એક બાજુ ઉપર ધ્રુવ બેઠો હતો, એક બાજુ ઉપર ઉત્તમ બેઠો હતો. એના માટે તો બંને દીકરા સમાન. પણ સુરુચિ ત્યાંથી નીકળ્યા, ઉત્તમના માતા, અને એણે જોયું કે રાજાના ખોળામાં મારો દીકરો તો બેઠો છે પણ સાથે સાથે ધ્રુવ પણ બેઠો છે. એ આ માને ના ગમ્યું. ધ્રુવનું બાવડું પકડ્યું, નીચે ઉતાર્યો અને ધ્રુવને એવું કહે છે કે આ ખોળામાં બેસવું હોય તો મારા પેટે જન્મ લેવો પડે તો તને આ ખોળામાં બેસવા મળે. ધ્રુવ રડવા માંડ્યો. રડતો રડતો પોતાની માતા પાસે ગયો, માતાને જઈને બધી વાત કરી. એ વખતે માં સુનીતિ જે જવાબ આપે છે ને, પાછળ બેઠેલી માતાઓ સાંભળજો, બાળક માટે આપણી ભૂમિકા કઈ હોઈ શકે. સુનીતિ એ વખતે એમ નથી કહેતી કોણ ના પાડે છે બેવાની, હાલ આવું, એ તારોય બાપ છે, ના શેની પાડે, હું પેલા પૈણીને આવી છું, એમ બિલકુલ નહીં. માં સુનીતિ કેટલો સરસ જવાબ આપે છે. અને ધ્રુવને એવું કહે છે કે બેટા એવા ખોડામાં શું કામ એને બેસવું કે જ્યાં બેઠા પછી પાછું ઉતરવું પડે. એવા ખોડામાં બેસને બેઠા કે એક વખત બેઠા પછી ઉતરવું જ ના પડે. ધ્રુવ પૂછે કે હેમાં એવો ખોડો હોય? તો કે આ ભગવાનનો ખોડો. માં પોતાના દીકરાને ભગવાન બતાવે. ધ્રુવજી તપ કરવા જાય, અવિચળ સ્થાન પ્રાપ્ત કરે. આ બધી બાબતોની આપણને ખબર છે. આ ચોથો સ્કંદ આપણને પેરેન્ટિંગ સમજાવે છે. એક માતા પિતા તરીકેની આપણી ફરજ શું. દરેક માતા પોતાનો દીકરો સ્માર્ટ બને, પોતાનો દીકરો હેન્ડસમ બને, એ માટે જાત જાતની ક્રીમ લાવે. હજી તો ઓલું નાનું બાળક હોય ને ત્યાં એને લવિંગનું માલિશ કરે ને પેલું માલિશ કરે ને ફલાણું. એક મા તરીકે કરવુંય જોઈએ, બિલકુલ કરવું જોઈએ, એમાં ના નહીં. પણ મારા બાળકનું શરીર મજબૂત થાય એ વિચારની સાથે પ્રત્યેક માતાને, પ્રત્યેક પિતાને વિચાર આવવો જોઈએ કે મારા બાળકનો આત્મા પણ એટલો શુદ્ધ અને પવિત્ર બને. મારું બાળક અત્યારથી ભગવાનની સાથે જોડાય. આજે જ સ્વામી વાત કરતા હતા, ઉદ્ઘોષક સંત, કે આજે બાળ દિન અને યુવા દિન હતો. આખો દિવસ બાળ શિબિર, યુવા શિબિર હતી. કેટલાય બાળકો ઘરે એમનેમ બેઠા હશે, નહીં મોકલ્યા હોય શિબિરમાં. મારું બાળક સત્સંગ સભામાં જાય, બાળ સભામાં જાય, શિબિરમાં જાય, સંતોની પાસે રહે, એની પાસેથી કંઈક શીખે.
સાહેબ સમજો, જો આવો વિચાર આવે ને તો એ મા સુનીતિનો વિચાર છે, અને મા સુનીતિનો વિચાર મારા બાળકને અવિચળ સ્થાન અપાવશે, મારા બાળકને એ કક્ષાએ પહોંચાડી દેશે. 5મો સ્કંદ. 5મા સ્કંદની અંદર રહુગણ રાજા અને ભરતજીની કથા આવે. રહુગણ નામના એક રાજા એકવાર તીર્થયાત્રાએ જતા હતા. એ વખતે અત્યારે આપણી પાસે જેવા વાહનો છે એવા વાહનો નહોતા. એટલે તીર્થયાત્રાએ જતા હતા. 4 વ્યક્તિઓએ એમની જે કાવડ હોય, એની ડોલી હોય એ ઉપાડેલી હતી. 4 સેવકોએ. એક સેવક બીમાર પડ્યો, એનાથી ચાલી શકાતું નહોતું. એની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિની જરૂર હતી. રસ્તામાં એ વખતે ભરતજી અવધૂત અવસ્થામાં બેઠા હતા, ગાંડા જેવી અવસ્થામાં. એમને જોયા, શરીર હુષ્ટપુષ્ટ. એટલે તરત સેનાપતિને વિચાર આવ્યો કે આ બીમાર સૈનિકની જગ્યાએ આને જોડી દઈએ. એને ભરતજીને એવું કહ્યું, એ ઊભો થા, આ રાજા છે, હાલ ઉપાડ. તો મને કાંઈ નહીં, પાલખી ઉપાડી. પણ ભરતજી જ્યારે ચાલતા હતા ત્યારે નીચે જોઈને ચાલે, અને નીચે નાનું એવું જીવજંતુ જોવા મળે ને એટલે તરત કૂદકો મારે. કૂદકો મારે એટલે રાજા ઊંચા નીચા થાય. રાજાએ પાલખીમાં કહ્યું કે કેમ આવું થવા માંડ્યું, ઊભી રાખો પાલખી. પાલખી ઊભી રાખી, નીચે ઉતારી. રાજા બહાર આવ્યા. સેનાપતિએ સ્પષ્ટતા કરી કે આવડો આગ ઉડાણો ને ત્યારથી તકલીફ પડી છે, આ ઊંચા નીચો થયા કરે છે. રહુગણ રાજા ભરતજીને એવું કહે છે કે તને એલા ખબર પડે છે કેમ આમાં કોણ બેઠું છે? હું રાજા છું, હું બેઠો છું રાજા, જરાક વિચાર તો કર. અને ભરતજી એ વખતે રહુગણ રાજાને એવું કહે છે, કોણ રાજા, કોણ સેવક? તમે આડમાસના બનેલા, હું આડમાસનો બનેલો. તમારામાંથી પણ એક વખત પ્રાણ પંખેરું ઉડી જશે, તમને પણ બાળી નાખશે, તમારી પણ રાખ થશે, મારી પણ રાખ થશે. એમ કહીને આત્મજ્ઞાનની વાતો કરીને રહુગણ રાજાને એ વાત એવી ચોંટી ગઈ, એને ભરતજીના પગ પકડી લીધા અને એને પોતાના ગુરુ બનાવ્યા. આ 5મો સ્કંદ આપણને સમજાવે છે કે જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન એના દેખાવ ઉપરથી નહીં કરવું. દેખાવ ઉપરથી મૂલ્યાંકન નહીં કરતા. સાવ સામાન્ય દેખાતી વ્યક્તિ પણ અદ્ભુત હોઈ શકે, અને ટનાટનને ચકાચક તૈયાર થઈને આવનારી વ્યક્તિ પણ હરામીમાં હરામી હોઈ શકે. દેખાવ ઉપરથી વ્યક્તિનું મૂલ્યાંકન નહીં કરતા આપણે મોટા ભાગે દેખાવ ઉપરથી વ્યક્તિનું મૂલ્યાંકન કરવા માંડ્યા. એની પાસે ગાડી કેવી છે, એને કપડાં કેવા પહેર્યા છે, એનું મકાન કેવું છે. સાહેબ, દેખાવ ઉપરથી વ્યક્તિનું, હા, ઘણી બધી વ્યક્તિઓ એવી હોય કે બહુ સારી ગાડી હોય, ખૂબ સારું મકાન હોય, અને એના કરતાં પણ વધારે સારું એ વ્યક્તિત્વ હોય, એવું હોઈ શકે. પણ માત્ર ને માત્ર દેખાવ ઉપરથી કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન નહીં કરતા, કોઈ વ્યક્તિને નાની નહીં સમજતા. સ્વામિનારાયણ ભગવાને આપણને એ શીખવાડ્યું છે કે જીવનમાં ક્યારેય કોઈને નાના નહીં સમજવા. સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત થયેલા ભક્તોની યાદી તપાસો ને તો સ્વામિનારાયણ ભગવાને બહુ સામાન્યમાં સામાન્ય ભક્તોને પણ અદ્ભુત પ્રેમ કર્યો છે. આપણે જ્યારે કલ્પના કરીએ કે આપણને કેવા ઈષ્ટદેવ મળ્યા છે, તમે વિચાર તો કરો. લીમલી ગામનો સગરામ દેવી પૂજક, સાહેબ, શું એની સ્થિતિ! અને ભગવાન એની ઘરે જાય, એમને ત્યાં રોકાય. એ ઈષ્ટદેવનો હું અનુયાયી, અને હું કોઈ સામાન્ય વ્યક્તિનું અપમાન કઈ રીતે કરી શકું? તમે સામાન્ય વ્યક્તિને માન ન આપી શકો તો કોઈ વાંધો નહીં, સામાન્ય વ્યક્તિનું અપમાન ક્યારેય નહીં કરતા. આ શીખજો, સામાન્ય વ્યક્તિનું અપમાન નહીં કરતા. અહીંયા આવતા હોય ને કાર્યક્રમમાં, વોચમેન બહાર બેઠો હોય અને વોચમેન આપણને એમ કહે, સાહેબ તમારી ગાડી જરાક ઓલી બાજુ પાર્ક કરો તો એને બહુ વિનમ્રતાપૂર્વક કહેવાનું, જી ભાઈ ભલે. એમને સૂચના આપી છે. આ તો કે તરત જ આમ કાચ ઉતાર્યો, હું કોણ છું ખબર છે, કેટલું દાન છે મારું ખબર છે. હવે વોચમેનને નથી કેવું ભાઈ તારું કેટલું દાન છે, એની જે ડ્યુટી છે એમાં સહયોગ આપ ખાલી, બસ. સાહેબ, જો આટલું શીખી જાય ને ઈષ્ટદેવ બહુ રાજી થાય, કારણ કે એમને જીવીને બતાવ્યું છે. આ 5મો સ્કંદ. બાકીના સ્કંદ થોડા ઝડપથી લઈએ. 6ઠ્ઠો સ્કંદ. 6ઠ્ઠા સ્કંદની અંદર અજામિલની કથા આવે છે ને, તો વર્તમાન સમયમાં બહુ સમજવા જેવી છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ, ખૂબ પવિત્ર, ખૂબ વિદ્વાન, ગામ લોકો એને ખૂબ માન આપે, સન્માન આપે. એક દિવસ એ રસ્તા પરથી પસાર થતો હતો. દૂર એક સ્ત્રી ઊભી હતી, એક ગણિકા હતી, વેશ્યા, પોતાનું શરીર વેચી અને જીવન નિર્વાહ કરનારી એ સ્ત્રી. એ દૂર ઊભી હતી, આને જોઈ
પછી એ તો ત્યાંથી ચાલતા ચાલતા જતી રહી. અજામિલ ચાલતા ચાલતા આ વેશ્યા જ્યાં ઊભી હતી ત્યાં પહોંચ્યો. નીચે નજર પડી, એક ફૂલ હતું જે વેશ્યાની વેણીમાંથી નીચે પડી ગયેલું હશે. અજામિલે ફૂલ લીધું, ફૂલ લઈને ફૂલને સૂંઘ્યું અને ફૂલ સૂંઘતાની સાથે એના વિચારો બદલાવા માંડ્યા. સાહેબ, જે અત્યંત પવિત્ર હતો ને એ પતિત થઈ ગયો. એ જ વ્યક્તિની દશા જે થઈ છે, પછી તો આપણને ખબર છે કે નારદજી મળે, એના દીકરાનું નામ નારાયણ પાડે, વારે વારે ભગવાનના નામ સ્મરણને કારણે એનું જીવન બદલાય. પણ એક અત્યંત પવિત્ર વ્યક્તિ એક ફૂલ સૂંઘવાને કારણે બદલાઈ જાય. આ બતાવે છે કે ધ્યાન રાખજો, ચારિત્રની બાબતમાં ધ્યાન રાખજો, નહીતર ગમે એટલે ઊંચે ગયા પછી પણ નીચે આવશો, સીધા નીચે આવશો. ચારિત્રની બાબતમાં બહુ ધ્યાન રાખજો. આ અજામિલવાળી વાત કરીને આ ત્યારની નથી, અત્યારની છે સ્વામી, અત્યારે એ જ છે. બાકીના એ બધા સમજો. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના કોઈ અજાણ્યા પ્રોફાઇલ કે જેમાં મસ્ત હેન્ડસમ કે બ્યુટીફુલ પ્રોફાઇલ પિક્ચર હોય, એમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી એટલે સમજો કે આ ફૂલ પડ્યું. અને જો સ્વીકારીને તો ગયા સમજો ને. એવા કેટલાય ગયા છે, બોલતા નથી, બાકી કેટલાય હેરાન થયા છે સાહેબ. વ્યક્તિ ક્યાંથી ક્યાં આવી જાય, ચારિત્રની બાબતમાં ધ્યાન રાખવાની બહુ જરૂર છે. નહીતર ગમે એટલું નામ કમાયા પછી પણ આપણે નીચે આવશું. મારે તમને એક ઘટના કહેવી છે. ડોમિનિક સ્ટ્રોસ કાન, કદાચ આપે સાંભળ્યું હોય, નામ ન સાંભળ્યું હોય, આઈ ડોન્ટ નો. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના એ અધ્યક્ષ હતા. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એટલે એવી સંસ્થા કે જે સંસ્થા પાસે વિશ્વભરના દેશો લોન લેવા માટે જાય છે. ભારતના નાણામંત્રી ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના અધ્યક્ષ પાસે હાથ જોડીને ઊભા હોય કે અમને 25,000 કરોડની સહાય કરો, અમને 10,000 કરોડની સહાય કરો. એ સહાય માંગતા હોય. આ કક્ષાએ પહોંચેલી એ વ્યક્તિ. સાહેબ, એટલું જ નહીં, મૂળે ફ્રાન્સના હતા અને ફ્રાન્સની પ્રજાએ નક્કી કરેલું કે ડોમિનિક સ્ટ્રોસ કાનને આપણે હવે ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનાવવા છે, આપણા દેશના વડા બનાવવા છે. આવું નક્કી થઈ ગયેલું. આવનારી ચૂંટણીમાં એ ઊભા રહેવાના હતા. થયું એવું કે કોઈ કામ સબબ એ બહાર ગયા, એક હોટલમાં રોકાયા. એ હોટલની અંદર એક નસીફાતો નામની વેઇટ્રેસ હતી, એટલે ત્યાં કામ કરનારી એક નોકરાણી. પૂર્વ આયોજિત આખું કાવતરું હતું. એ નોકરાણીની બાબતમાં ફસાયા અને પછી એ જ નોકરાણીએ ડોમિનિક સ્ટ્રોસ કાન ઉપર ફરિયાદ દાખલ કરી. એ ફરિયાદને કારણે એ વ્યક્તિએ માત્ર 1 અઠવાડિયાની અંદર ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના અધ્યક્ષ તરીકે રાજીનામું આપવું પડ્યું. એટલું જ નહીં, ફ્રાન્સની પ્રજાએ નક્કી કર્યું કે આવો ચારિત્રહીન વ્યક્તિ અમને જોઈએ જ નહીં. સાહેબ, એની કારકિર્દી સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ. ટોચ પર બેઠેલી વ્યક્તિ તળિયે આવી ગઈ માત્ર એક ભૂલને કારણે. આ ચારિત્ર એવી બાબત છે ને કે એ આપણને સીધું ટોચથી તળિયે લાવશે. મોટા મોટા ઉદ્યોગપતિઓને પણ ટોચથી તળિયે લાવ્યા છે, મોટા અધિકારીઓને પણ ટોચથી તળિયે લાવ્યા છે, મોટી મોટી વ્યક્તિઓને પણ ટોચથી તળિયે લાવ્યા છે. આ 6થો સ્કંદ આપણને એવું કહે છે કે ચારિત્રનું ધ્યાન રાખજો, નહીતર આ સમયમાં તમે તળિયે આવી જશો. અત્યારે હની ટ્રેપના જે કિસ્સા બને એ શું છે? આ 6થો સ્કંદ જ છે, હની ટ્રેપ. એટલે પૂજ્ય સંતોએ પણ જાગૃત રહેવાની બહુ જરૂર છે. સોશિયલ મીડિયાનો અત્યંત વિવેકપૂર્વક ઉપયોગ બહુ જરૂરી છે. કારણ કે સૌભરી જેવા સૌભરી, પરાશર જેવા પરાશર, એનો પગ લપસી જતો હોય તો આપણો પગે લપસી શકે. માટે પ્રત્યેક વ્યક્તિ જાગૃત બને. 7મો સ્કંદ. 7મા સ્કંદમાં પ્રહલાદજીની કથા આવે. બહુ ઝડપથી આપણને બધાને ખબર છે કે પ્રહલાદજી ભગવાનના ભક્ત, રાક્ષસ કુળમાં જન્મ. એના પિતા ભગવાનનું નામ છોડાવવાના બહુ જ પ્રયત્નો કરે અને ભગવાન એમને બચાવવા માટે નૃષિ રૂપ પ્રગટ થાય અને એમને બચાવે, એમને અવિચળ સ્થાન આપે, એમનું રક્ષણ કરે. સાહેબ, આ ઘટના આપણને શું કહે છે? 7મા સ્કંદની આ ઘટના આપણને એવું કહે છે કે આપણે કયા પરિવારમાં જન્મ્યા એ અગત્યનું નથી, આપણે આપણું જીવન કેવું બનાવીએ ને એ અગત્યનું છે. તમારા માતા પિતા કેટલા આર્થિક રીતે પછાત છે, કેટલા સામાજિક રીતે પછાત છે, એ બહુ સામાન્ય છે. હું કયા પરિવારમાંથી આવું છું એ અગત્યનું નથી, પણ હું મારા જીવનને કેવું બનાવું છું ને એ વધારે અગત્યનું છે. 8મો સ્કંદ.
8મા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. આજે આખું ભાગવત 7 દિવસનું હું તમને ખાલી 45 થી 50 મિનિટમાં કહી દેવાનું છું. 8મો સ્કંદ ગજેન્દ્ર મોક્ષની કથા. એક હાથી સરોવરની અંદર પાણી પીવા માટે જાય, મગરમચ્છ એનો પગ પકડે, પગ છોડાવવા માટે બહુ જ પ્રયત્ન કરે, કોઈ રીતે પગ છૂટે નહીં. છેવટે કમળ લે, સૂંઢથી ઊંચું કરે, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ મેં મારા પ્રયત્નો બધા જ કરી લીધા, હવે તમે મદદ કરો. ભગવાન આવે અને મગરમચ્છના મુખમાંથી આ હાથીનો પગ છોડાવે અને ગજેન્દ્રનો મોક્ષ કરે. આ 8મા સ્કંદની કથા. એ કથા આપણને શું કહે છે? આ કથા આપણને એવું કહે છે કે માત્ર ને માત્ર પુરુષાર્થ નહીં, જીવનમાં સફળ થવું હોય તો પુરુષાર્થની સાથે, મહેનતની સાથે ભગવાનમાં શ્રદ્ધા પણ એટલી જ જરૂરી છે. માત્ર ને માત્ર મહેનત નહીં, મહેનત તો કેટલાય લોકો કરે છે સાહેબ, પણ એ મહેનતમાં જ્યારે ભગવાનની કૃપા ભળે ને ત્યારે નસીબના દ્વાર ખુલે. કેટલાક લોકો એવું સમજાવે કે આ ભગવાન બધું ઠીક છે, મહેનત કર્મ જ સૌથી મોટો ભગવાન. સાચી વાત, કર્મ સૌથી મોટો ભગવાન. પણ શ્રીમદ ભગવદ્ ગીતાના 3 ભાગ પાડો તો ભગવાને માત્ર કર્મને નહીં, કર્મની સાથે સાથે ભક્તિને પણ મહત્વ આપ્યું છે, એ સમજજો. અને કર્મ અને ભક્તિ જો બે ભેગા થાય ને તો ફટાફટ કામ થાય. સ્વામી આ બધાને એક સરળ ઉદાહરણ દ્વારા સમજાવીએ. માત્ર ને માત્ર મહેનત નહીં સાહેબ, પરમ તત્વ પ્રત્યેની પૂરી શ્રદ્ધા. મારો ભગવાન જે કરશે એ મારા સારા માટે કરશે. જો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય ને તો મારી મહેનત અને શ્રદ્ધા એ બે ભેગા થાય એટલે મને સફળતા પ્રાપ્ત થાય જ. આમાંથી કેટલાય લોકોને બેંકની અંદર લોકર હશે, લોકર રાખ્યા ને, ભલે લોકરમાં ભલે કાંઈ ન હોય પણ લોકર તો છે જ બધાયને. આ લોકર જો ખોલવું હોય ને તો કોઈ દી એક ચાવીથી ન ખુલે. તમે જોજો, લોકર ખોલવા માટે 2 ચાવી જોઈએ, એક ચાવીથી ખુલે જ નહીં. એક ચાવી આપણી પાસે હોય, બીજી ચાવી બેન્કર પાસે હોય, અને આપણી પાસે જે ચાવી હોય ને સમજવા જેવું, જેટલા બેંકમાં લોકર હોય ને, માની લ્યો કે 1000 લોકર હોય તો ગ્રાહકની ચાવી કેટલી? 1000. બધાય પાસે અલગ અલગ. અને બેન્કરની ચાવી કેટલી? એક જ. એ તો એક જ હોય. અને હવે બરોબર જ્યારે લોકર ખોલો ને ત્યારે જોજો, જ્યારે લોકર ખોલવાનું હોય ત્યારે સૌથી પહેલાં આપણે આપણી ચાવી લગાડવી પડે. એ પહેલાં પોતાની ન લગાડે, પહેલાં આપણે આપણી ચાવી લગાડવાની. તમે જેવી તમારી ચાવી લગાડો ને એટલે બેંકનો કર્મચારી તરત આવી જાય, ફાટ કરતો બાજુમાં કરીને ખુલી જાય. સાહેબ, કર્મચારીની ચાવી એટલે આપણા બધાયનો પુરુષાર્થ. દુનિયાના 7 અબજ લોકોનો પુરુષાર્થ અલગ અલગ દિશામાં અલગ અલગ ફળ પ્રાપ્તિ માટે હોય. એ આપણી ચાવી છે, પુરુષાર્થ એ આપણી ચાવી છે. પણ પુરુષાર્થની ચાવી આપણે લગાડીએ એટલે ભગવાન પાસે એક જ ચાવી છે અને એ છે કૃપાની ચાવી. એ કૃપાની ચાવી લઈને ઊભા છે કે પેલા પુરુષાર્થની લગાડ તો ખરો. આમાં ઘણા માનતાઓ જ કર્યા કરે, બોલો મહેનત નહીં, માનતા. હે મદન મોહનજી મહારાજ, તમારી પ્રાણ પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે, બસ મારું ટર્ન ઓવર તમે 200 કરોડ સુધી પહોંચાડી દો ને એટલે તમારે ત્યાં આવી અને 21,000 રૂપિયાનો થાળ કરીશ. 200 કરોડ લઈને 21,000 દેવાસ પાછા. સાહેબ, મદન મોહન મહારાજ એવું કહે કે હું તો ઊભો જ છું કૃપાની ચાવી લઈને. પેલા તારો પુરુષાર્થ તો કર, મહેનત તો કર. આ સંતોની મહેનત તો તમે જુઓ. આપણે તો ગૃહસ્થો છીએ, પણ ગૃહસ્થો જે મહેનત કરીએ ને એના કરતાં સંતોની મહેનત જોજો. હમણાં કાર્યક્રમ પૂરો થાય, અહીંથી હાલતા ઘરે રસ્તામાં ગોલો બોલો ખાતા જાહે, સૂઈ જાહે, અને સવારે 8 વાગ્યા પહેલાં ઉઠે નહીં. અમુક તો એ કે 12 વાગ્યા સુધી કથામાં હતા ને આવી જાય. અને આ સંતોને તમે જુઓ, હજી આ પૂરું થાય પછી કેટલાય સંતો વ્યવસ્થામાં હશે, વ્યવસ્થા સંભાળશે. ત્યાં ઉતારે પહોંચતા રાતે 1 વાગે, 1:30 વાગે, 2 વાગે. અને આ સંતોને પૂછો કે 2 વાગે ગયા પછી એમ કહે કે ગુરુ હવે 10 વાગે ઉઠશું. એ સવારે નક્કી કર્યું હોય ને કે 4:30 5 ઉઠવાનું તો ઉઠી જાય. મહેનત જુઓ. અને એની મહેનત છે ને એટલે જ મહારાજ ઓલી કૃપાની ચાવી લઈને ઊભા છે કે હાલ બેટા કર મહેનત, હાર્યો ઊભો જ છું. ફાટ. ભારતમાં અલગ અલગ 7 શિખરબંધ મંદિર ઠાઠ તે એમનેમ થયા હશે. આ બેઠા આમ ખુરશી ઉપર આમ બેઠા થઈ ગયા શિખરબંધ મંદિરો 7. વિદેશમાં 5. ત્યાં આમનેમ થયું. અલગ અલગ 100 જેટલા હરિમંદિર ને સ્વામી. તો એમનેમ થયું હશે. આ બધાએ કેટલી મહેનત કરી હશે. સાથે આપણી હરિભક્તોની મહેનત પણ ખરી, આપણું સમર્પણ પણ ખરું. પણ મહેનત વગર
સફળતા નહીં મળે એ સમજજો. સ્વામી, કેટલાય લોકો સત્સંગી હોવા છતાં પણ ટૂંકા રસ્તે પૈસા કમાવાના રવાડે ચડ્યા અને શેર બજારમાં ઘણાય ખોયા. કેટલાય ટૂંકા રસ્તે મહેનત નથી કરવી, એમને જોઈશ એ કે એ મારી નિફ્ટી ઊંચી વહી જાય તો ચીપટી આવે, નિફ્ટી ઊંચી ન જાય, ચીપટી આવે. પણ બેઠો અહીં કથામાં તોય જોયા કરે કે ગિફ્ટ નિફ્ટી કેટલે ગઈ, સિંગાપોર નિફ્ટી અત્યારે કેટલી છે, કાલ શું થાય. વાં ઓલો ટ્રમ્પ યુદ્ધ કરે કે ન કરે એની ચિંતા આને છે બધાને. શું કામ? કારણ કે ચીપટી થઈ ગઈ છે નિફ્ટીમાં. સમજો, મહેનત વગર કશું પ્રાપ્ત નહીં થાય. 9મો સ્કંદ. 9મા સ્કંદમાં સગર રાજા, રઘુવંશ અને પ્રભુ રામની કથા આવે અને આખી કથા આપણને સમજાવે કે પરિવાર આપણા માટે સર્વોપરી છે, અગત્યનું છે. હા, ભગવાન કરતાં સર્વોપરી બીજું કશું જ નહીં, આ સમજી રાખજો. પણ આ જગતમાં છીએ તો જેની સાથે જીવવાનું છે એ મારા માટે અત્યંત મહત્વનું છે. સાહેબ, રામાયણના એક પાત્રને તમે જુઓ કે દરેક વ્યક્તિએ કેવો ત્યાગ કર્યો છે. એક વ્યક્તિનું તમે જીવન જુઓ. સાહેબ, સીતાજી, જનક નંદિની, રાજકુમારી, પણ જ્યારે પ્રભુ રામને વનવાસ થયો ને તો એની સાથે ચાલવા માટે તૈયાર. વનવાસ છે એ માતા કૈકેયીએ પ્રભુ રામને આપ્યો હતો. સીતાજીને વનવાસ નહોતો, પણ એને તરત કહ્યું કે મારા પતિને વનવાસ હોય તો મને પણ વનવાસ હોય. પાછળ બેઠેલી બહેનો સમજો, પતિને ધંધામાં ખોટ આવે, કંઈ મુશ્કેલી જાય તો પત્ની તરીકે એનો સાથ છોડતા નહીં, એની હારે રહેજો. અર્ધાંગીની સાચા તો છો. આમાં કેટલાક છૂટાછેડાની તૈયારીઓ કરે છે. બોલો, એ કે હવે તે લુખો થઈ ગયો, એને ન રહેવાય. છૂટા અને વાસ્તવિકતા કહું છું સ્વામી, આપને ખબર ન હોય. આ હવે સમાજમાં બહુ ગંભીર પ્રશ્નો આવીને ઉભા રહ્યા છે કે કંઈ પણ માની લ્યો કે આડું અવળું પગલું ભરાઈ જાય, કદાચ ભૂલ થઈ ગઈ, મકાન વેચાઈ ગયું તો મકાન વેચાઈ જતી કે હવે આપણે નથી રહેવું, હું મારા પિયર. સીતાજીને યાદ કરજો, આવી મુશ્કેલીમાં પણ પતિનો સાથ નિભાવ્યો. બહેનો, જરા ઉર્મિલાના ત્યાગને તો વિચાર કરો. પોતાના જેઠ માટે એના પતિને 14 વર્ષ સમર્પિત કરી દે. એક પ્રશ્ન નહીં, એક પ્રશ્ન. અને અહીંયા જો જેઠને થોડીક મદદ કરી હોય ને તા તો ઊંચા નીચા થવા માંડે. દઈ દો, બધું દઈ દો, લખી દો, એને દસ્તાવેજ કરી દો. અરે એનો ભાઈ છે, આપે. ઉલટાનું આમ રાજી થઈને કેવું જોઈએ કે આપો, આપણે ત્યાં વધારે છે, ભાઈને ત્યાં ઓછું છે, આપો. આ રામાયણ ખાલી વાંચવાની નથી, રામાયણમાંથી આ શીખવાનું. આ ઘરે પાછી રામચંદ્ર ભગવાન કી જય એમ બોલે અને ભાઈને આપે કાંઈ નહીં. દરેક વ્યક્તિ જોજો કે પોતાના ભાઈ માટે વ્યક્તિએ કેવું કર્યું. ભરતજીનો તમે ત્યાગ જુઓ. સાહેબ, એક ઘટના જોઈએ. આપણી પાસે સમય નથી, પણ આ 9મો સ્કંદ આપણને એવું કહે છે કે પરિવારના સભ્યો માટે થોડું ત્યાગ કરતા શીખીએ અને તો પરિવાર ટકે, પરિવારનો પ્રેમ ટકે. 10મો સ્કંદ. 10મા સ્કંદની અંદર ભગવાન કૃષ્ણની કથા આવે અને 10મા સ્કંદને છે ને શ્રીમદ ભાગવતનું હાર્દ કહેવામાં આવે છે. આમ તો જ્યારે શ્રીમદ ભાગવતની કથા હોય, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી વારંવાર ભાગવતની કથા કરતા હોય છે. 7 દિવસની કથામાં સ્વામી, હું માનું છું ત્યાં સુધી લગભગ 4 દિવસ જેટલો સમય તો ખાલી 10મ સ્કંદને જ અપાય છે. 50% કરતાં વધારે સમય, જે બતાવે છે કે 10મ સ્કંદ કેટલો અગત્યનો છે. આવું શું કામ? બાકીની બધી વાતોને એક બાજુ મૂકીએ. 10મ સ્કંદમાં ભગવાન કૃષ્ણની જે કથા આવે છે, એક બાબત અત્યારે સમય મર્યાદાને ધ્યાનમાં લઈને હું તમને કહું કે એક બાબત શીખવા જેવી. કૃષ્ણના જીવનમાં જે દુઃખો આવ્યા છે ને, આપણે કલ્પના ન કરી શકીએ ને એટલા દુઃખો એના જીવનમાં આવ્યા છે. કેટલા બાળપણથી થોડાક જ ખાલી તમને ગણાવું. કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે જન્મતાની સાથે જ એને સુવાળી ગોદડી મળે. સામાન્ય પરિવાર હોય ને, બાળક પેટમાં હોય ને, માં ગોદડી બનાવવા માંડે, ખોયામાં ટેભા ભરવા માંડે, પેલું જે ઘોડિયું હોય ને એની દોરી બનાવવા માંડે. કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નહોતા, એક રાજાના ભાણેજ, એક ગામના સરપંચના દીકરા, અને છતાંય જન્મતાની સાથે એને આવી કોઈ સુવિધા મળી નથી. આપણે ત્યાં એવું કંઈ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી, જન્મતાની સાથે સગી જનતાને છોડવી પડે. કોઈ પણ વ્યક્તિનું બાળપણ સુરક્ષા કવચ વચ્ચે ઉછરે. બાળકો, આ જેટલા બાળકો છે ને મસ્ત રીતે રમતા હોય, એને કોઈ ચિંતા ન હોય, કારણ કે આપણું સુરક્ષા કવચ હોય. કૃષ્ણ પોતાનું બાળપણ માણી શક્યા નથી. સુરક્ષા કવચ લેવાની વાત એક બાજુ રહી, બાળપણમાં સુરક્ષા કવચ પૂરું પાડવું પડ્યું. કૃષ્ણનો પહેલો પ્રેમ રાધા,
એનો ત્યાગ કરવો પડ્યો. રાધા એ તો જેણે પ્રેમ કર્યો હોય ને એને સમજાય. કથા કરતી વખતે ઘણા એવું કે અને કૃષ્ણ રાધાને છોડીને ચાલ્યા, પણ એ કૃષ્ણને શું થતું હોય એ કૃષ્ણને જ ખબર હોય. સાહેબ એને રાધાજીનો ત્યાગ કર્યો. લગ્ન વખતે વરરાજો કેટલો તૈયાર થતો હોય, આખી જિંદગીભરનો ભલે ગુલામ, પણ લગ્નના દિવસે જે તૈયાર થયો હોય વરરાજો, કૃષ્ણ પોતાના લગ્નનો આનંદ નથી લઈ શક્યા. રૂક્ષ્મણી સાથે ભાગીને લગ્ન કરવા પડ્યા. બેનને પરણાવવાનો આનંદ નહીં, સુભદ્રાને પણ અર્જુન સાથે ભગાડવી પડી. માંડ માંડ હજી પોતાના વતનમાં ઠરીઠામ થાય ત્યાં છેક પોતાનું વતન છોડીને દ્વારિકા આવવું પડે. ઉજ્જડ દ્વારિકામાં આખી નગરી વસાવવી પડે. આમ થોડોક આનંદ હજી આવે તા તો કુટુંબના સભ્યો અંદરો અંદર લડી પડે, એકબીજાને મારી નાખે અને છેલ્લે એક પારધી બાણ મારે અને એને કારણે પોતાનો દેહ ત્યાગ કરે. સાહેબ આગમનથી વિદાય સુધીના તમામ પ્રસંગો તમે જુઓ, કેટલું દુઃખ, કેટલા પ્રશ્નો, કેટલી મુશ્કેલી. પણ મારે એટલું કહેવું છે કે કૃષ્ણના જીવનને આ મહત્ત્વ આપીને જે ગ્રંથો લખાયા ને એમાં 4 ગ્રંથો અત્યંત મહત્ત્વના છે: શ્રીમદ ભાગવત, શ્રી હરિવંશ, વિષ્ણુ પુરાણ અને મહાભારત. આ 4 ગ્રંથ લાવો અને 4 ગ્રંથ લાવીને એક એક કૃષ્ણના પ્રસંગ તપાસો ને એક પ્રસંગ એવો શોધીને આપો કે કૃષ્ણ રડતા હોય, કૃષ્ણની આંખમાં આંસુ હોય. સાહેબ એક પણ પ્રસંગ નહીં. હવે કૃષ્ણ જેટલા દુઃખ તો આપણને નથી. રડવાનું બંધ કરો. આ દસમ સ્કંદ એવું કહે છે કે રડવાનું બંધ કરો. નાની નાની બાબતમાં સ્વામી સ્વામી અમને તો આવી તક. હા, સંતો પાસે રજૂઆત કરવી જ. જીવનમાં જે કંઈ પણ પ્રશ્નો આવે, મુશ્કેલીઓ આવે, સંતો પાસે નિખાલસપણે એ વાતની કબૂલાત કરવી. કેવું પણ બહુ રડરડ નહીં કરવું. કૃષ્ણને યાદ કરવા. પરમાત્મા હતા જો આટલા દુઃખ સહન કરતા હોય તો આપણા જીવનમાં એ દુઃખ તો આવે. એકાદશ સ્કંદ. એકાદશ સ્કંદમાં કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચેનો સંવાદ આવે છે. એ બંને વચ્ચેની વાતચીત આવે અને એમાં ઉદ્ધવજી કૃષ્ણને એમ પૂછે કે કૃષ્ણ, અમારે આપને રાજી કરવા હોય, જો ભગવાનને રાજી કરવાનો ઉપાય આવે છો, અમારે આપને રાજી કરવા હોય તો આપ કઈ રીતે રાજી થાવ? અને ભગવાન એનો જવાબ આપે છે, હું તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાન આદિક સાધને કરીને જેવો વશ થાવ એના કરતાં સત્સંગે કરીને વિશેષ વશ થાવ છું. એટલે મને પ્રાપ્ત કરવો હોય સત્સંગ કરવો. આ ઘર સભા જે થાય છે ને, આંકડો આગળ વધતો જાય છે. આવતીકાલે 2241 થશે. આ શું છે? આ એકાદશ સ્કંદ છે. ભગવાને જે જવાબ આપ્યો ને કે મને પ્રાપ્ત કરવો હોય તો જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં જાઓ. સાહેબ સત્સંગ, સંતો પાસેથી એ વાત, સંતો પાસેથી જીવનના સારરૂપ એ મૂલ્યો આપણા જીવનને બદલી દે. અને આજે એ જ વાત ચાલતી હતી બધી. એક એક વ્યક્તિનું જીવન કઈ રીતે બદલાય, માટે જીવનમાં સત્સંગ ક્યારેય છોડવો નહીં. લોકો ગમે એટલી વાતો કહેતા હોય. હું ક્લાસ 1 અધિકારી હતો સ્વામી, અને ઘણી વખત એટલી મોટી જવાબદારી આવે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, એના મહત્ત્વના કાર્યક્રમની જવાબદારી એ આપતા. કારણ કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક મેનેજમેન્ટના સિદ્ધાંતો આપણામાં ઉતરી આવ્યા હોય, એને કારણે કેટલીક મહત્ત્વની જવાબદારીઓ એ આપતા. રાતના 1-1 વાગ્યા સુધી, 2-2 વાગ્યા સુધી સંતોની જેમ જાગવું પડે. રાતના 1-1 કે 2-2 વાગ્યા સુધી જાગ્યા હોય તો પણ આપણને આજ્ઞા કરી છે કે ચેષ્ટાના પદ કર્યા વગર મારી આંખ વિચાવી ના જોય. તો રાતનો 1 ભલે ને વાગે હું ચેષ્ટા ગાઈશ, એકલો બેસીને ચેષ્ટા કરીશ. અને ચેષ્ટા કર્યા પછી, ભગવાનને યાદ કર્યા પછી મારી 1 કલાકની ઊંઘ એ 8 કલાકની ઊંઘ કરતાં પણ અધિક થઈ જશે. હું સત્સંગ ક્યારેય ના છોડું, આ સમજજો. તમે ગમે એટલી સંપત્તિ પ્રાપ્ત કરો, ગમે એટલી મોટી ગાડી પ્રાપ્ત કરો, ગમે એટલું મોટું પદ પ્રાપ્ત કરો, ગમે ત્યાં પહોંચો, પણ જો સત્સંગ ગયો ને તો સમજજો કે બાકી બધું જતાં બિલકુલ વાર નહીં લાગે. એટલે કોઈ પણ સંજોગોની અંદર સત્સંગ મારાથી છૂટે નહીં એનું હું ધ્યાન રાખું. અને સત્સંગ નહીં છૂટે ને તો ભગવાન કોઈ દી આપણને નહીં છોડે. કસોટી કરશે ચોક્કસપણે, ભગવાન ભક્તોની જ કસોટી કરે. અને બ્રહ્મરૂપ એમનેમ ન થાય. આપણા સત્સંગમાં તો એવા કેટલા ઉદાહરણો છે. સંતોની કસોટી કરી હોય તો આપણી કસોટી તો થાય, પણ સત્સંગ મારાથી ના છૂટે તો ભગવાન હંમેશા મને સાચવી લે. છેલ્લો સ્કંદ એટલે દ્વાદશ સ્કંદ, 12મો સ્કંદ. 12મા સ્કંદમાં બીજી કોઈ વાત નથી આવતી. 12મા સ્કંદમાં ખાલી એટલી વાત આવે કે તક્ષક નાગ આવ્યો, પરીક્ષિતને કરડ્યો અને પરીક્ષિતનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પરીક્ષિતે જ્યારે પ્રાણ છોડ્યા ને
ત્યારે એના ચહેરા પર પૂર્ણ પ્રસન્નતા હતી. એકદમ આનંદ સાથે હસતા હસતા એમણે પ્રાણ છોડ્યા. સ્વામી, આ પરીક્ષિતની વાત કરીએ ને એટલે તરત હરિસ્વરૂપ સ્વામી યાદ આવે કે એમણે જે પ્રમાણે પોતાના પ્રાણ છોડ્યા છે, મહારાજ પાસે જે પ્રમાણે ગયા છે, આપણને એમ થાય કે મહારાજ પાસે જઈ શકાય અને મહારાજ પાસે બધાને સાબિતી આપીને જઈ શકાય કે હું મહારાજ પાસે જાઉં છું. તમે જુઓ તો ખરા, એમને કેટલી સરસ રીતે પ્રત્યેક વ્યક્તિ આપણા સંપ્રદાયની અંદર અલગ અલગ, ભલે પાંખ અલગ અલગ હોય, સંપ્રદાયની પાંખો ભલે અલગ અલગ હોય, આપણો ઈષ્ટદેવ એક છે, આપણો બાપ એક છે. પાંખો અલગ અલગ હોઈ શકે, વિચારો અલગ અલગ હોઈ શકે, કદાચ વિચારભેદ હોઈ શકે, પણ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એક છે. આ જે દ્વાદશ સ્કંદ છે ને, એ દ્વાદશ સ્કંદમાં પરીક્ષિત હસતા હસતા જાય છે. હવે આનો અર્થ ખાલી સમજો, પછી આપણે પૂરું કરીએ. બે ઘટના મારે તમને કહેવી છે અને બે શ્રીમદ ભાગવતની જ ઘટના છે. એક છે મહારાજા કંસ અને બીજા છે મહારાજા પરીક્ષિત. આ વિચાર કદાચ આપે નહીં કર્યો હોય, જરા કરજો. હવે મહારાજા કંસને પણ મૃત્યુની પહેલેથી ખબર હતી કે દેવકીના 8મા સંતાનથી મારું મૃત્યુ છે, અને મહારાજા પરીક્ષિતને પણ ખબર હતી કે 7મા દિવસે તક્ષક નાગ કરડશે ને મારું મૃત્યુ છે. બેન ખબર હતી. એક પાસે જીવવા માટે 8 વર્ષ હતા. 8 નહીં, ચલો 7 ગણો. 9 મહિનાની સાયકલ ગણો. 9 મહિને બાળક જન્મે, ફરી પાછું બીજું બીજારોપણ થાય. 9 મહિનાની સાયકલ કે 10 મહિનાની સાયકલ ગણો એટલે 7 વર્ષ થાય 8મું બાળક આવતા. કંસ પાસે 7 વર્ષ હતા અને એની સામે પરીક્ષિત પાસે માત્ર 7 દિવસ હતા. કંસે 7 વર્ષ રડતા રડતા, ચિંતામાં, ઉગ્રતા સાથે પસાર કર્યા અને છેલ્લે એનું મૃત્યુ પણ અત્યંત કરુણ, એકદમ અસંતોષ સાથે એણે પ્રાણ છોડ્યા. અને બીજી તરફ પરીક્ષિત પાસે માત્ર 7 દિવસ હતા, પણ એ 7 દિવસ એને અત્યંત આનંદપૂર્વક વિતાવ્યા. અને 7મા દિવસે જ્યારે પ્રાણ ત્યાગ કરવાનો થયો ને, ત્યારે પૂર્ણ પ્રસન્નતા સાથે એને પ્રાણ ત્યાગ કર્યો. આ આપણને સમજાવે છે શું? આ બંને ઘટના આપણને કહે છે શું? સાહેબ, આ ઘટના આપણને એવું કહે છે કે મૃત્યુથી બચી ન શકાય, પણ મૃત્યુને સુધારી જરૂર શકાય. મૃત્યુથી બચી ન શકે. ગમે એટલા પ્રયત્ન કરો ને, આમાં જ્યાં હંતા હોય ત્યાં હંતાઈ જાઓ. એક પણ વ્યક્તિ મૃત્યુથી બચી ન શકે, પણ મૃત્યુને સુધારી શકાય. મારું મૃત્યુ ક્યારે સુધરે? જ્યારે આવા કોઈ સંતોના ચરણોમાં જાઓ. સ્વામિનારાયણ ભગવાન જેવા સમર્થ અવતારી પુરુષના ચરણોમાં હું જાઉં, ત્યારે મારું મૃત્યુ સુધરે. ખરેખર પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી જે કાર્ય કરી રહ્યા છે, હું વંદન કરું છું એમના કાર્યને, એમને વંદન કરું છું, તમામ સંતોને વંદન કરું છું. સાહેબ, અત્યારના મોંઘવારીના સમયમાં આપણે આપણા 1 કે 2 સંતાનોનો અભ્યાસનો ખર્ચ ઉપાડી શકતા નથી. એ મુશ્કેલ થાય છે સાહેબ. ફી નથી ભરી શકાતી. સ્વામી, હવે તો કલ્પના 12ની ફી વહી ગઈ છે. રાજકોટમાં એવી સ્કૂલ છે કે 11-12 સાયન્સના વર્ષના 9 લાખ રૂપિયા લે છે. હવે 2 છોકરા હોય પોહાય કેમ 18 લાખ રૂપિયા? બિચારો હીરા ગણતો કટોરા ઘયા કરે, ગમે એમ કેમ પૂરા કરે. અને એની સામે સરદારની અંદર હજારો વિદ્યાર્થીઓને 5 પૈસા ફી લીધા વગર ભણાવવા, આ કોઈ સામાન્ય વાત નથી. સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી હતી ને કે સદવિદ્યાનું પ્રવર્તન કરવું, આ સદવિદ્યાનું પ્રવર્તન અલગ રીતે થઈ રહ્યું છે. સાહેબ, વિદ્યાર્થીઓને આ પ્રકારની મદદ, અત્યારે જે મદદ થઈ રહી છે ને, એ વિદ્યાર્થીઓમાં જે સંસ્કાર રોપાશે, એ વિદ્યાર્થીઓ જે જીવનમાં આગળ વધશે, અને પછી એ વિદ્યાર્થીઓ સત્સંગની જે સેવા કરશે ને, એનું પરિણામ આપણને હજુ 10 વર્ષ કે 15 વર્ષ પછી દેખાશે કે એનું પરિણામ શું આવે છે. અને એ તમે તમારી સગ્ગી આંખે જોશો કે જે વિદ્યાર્થીઓને બહુ જ નિસ્વાર્થ ભાવથી ભણાવી રહ્યા છે, તો એ જ વિદ્યાર્થીઓ આપણને પણ શું આપશે. આજે 2240મી ઘર સભા અને જીવન ઉત્કર્ષ મહોત્સવના આ અંતિમ દિને પૂજ્ય સ્વામીજીએ મને બોલવા માટેની તક આપી, મારા વિચારો આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરવા માટેની તક આપી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુદેવ
એમનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર કે ઈષ્ટદેવે મને સ્વીકાર્યો, ગુરુદેવે મને એ લાયક બનાવ્યો. અને આપ બધાનો પણ ખૂબ આભાર કે આ બધાએ છેવટ સુધી મોડે સુધી બેસી અને આ બધી વાતો સાંભળી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વે સંતોના ચરણોમાં એવી પ્રાર્થના, અહીંયા થયેલી વાતો આપણને સમજાય, આપણા જીવનમાં ઉતરે અને એ વાતો દ્વારા આપણે આપણા જીવનનો ઉત્કર્ષ કરી શકીએ એવી પ્રાર્થના આપ સૌને. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ જોરદાર તાલીઓનાદની સાથે શૈલેષભાઈ સકપરિયા સાહેબને વધાવીશું. ખૂબ ઊંડાણપૂર્વક શ્રીમદ ભાગવતની આખી યાત્રા આપણને કરાવી અને એમાંથી પ્રેરણાત્મક વિચારો આપણી સમક્ષ રજૂ કર્યા છે. એકવાર ફરીવાર તાલીઓનાદની સાથે શૈલેષભાઈને આપણે વધાવીશું. પૂજ્યપાદ ગુરુશ્રીને આશીર્વાદ પાઠવી રહ્યા છે. जीवन उत्कर्ष महोत्सव, जीवन उत्कर्ष महोत्सव, संस्कारों का ये पर्व, जीवन उत्कर्ष महोत्सव, जीवन उत्कर्ष महोत्सव, जीवन उत्कर्ष महोत्सव, संस्कारों का ये पर्व, जीवन उत्कर्ष महोत्सव. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.